વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સંસ્કૃત, મહાકવિ કાલિદાસ તેના માલવિકા અગ્નિમિત્રમ. વિદ્યાર્થી મિત્રો, કવિ કુલગુરુ, કવિ શિરોમણી, કવિ કુલભૂષણ નું જેને બિરુદ મળ્યું છે તેવા કવિવર કાલિદાસ એમ કહેવાય છે કે પુરા કવિનામ ગણના પ્રસંગે કનિષ્ઠિકાધિષ્ઠિત કાલિદાસ અદ્યાપી તત્તુલ્ય કવેર ભાવા અનામિકા સાર્થવતી બહુવ. અર્થાત પ્રાચીન કાળમાં કવિઓની ગણના કરવાના પ્રસંગમાં કાલિદાસનું નામ હાથમાં આવેલી 5 આંગળીઓ પૈકી સૌથી નાની કનિષ્ઠિકા ઉપર મુકાયું છે. એ પછી આજ સુધી તે કવિના જેવો બીજો કોઈ કવિ ન મળતો હોવાથી બીજા નંબરે આવેલી અને અનામિકા આંગળીનું નામ અનામિકા અર્થાત નામ વગરનું એમ સાર્થક બન્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે અનેક કાવ્ય રસિકોએ જેમના વખાણ કર્યા છે તે મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યમાં કવિ કુલગુરુ તરીકે જાણીતા છે. તેમની કુલ 7 કૃતિઓ છે, જેમાં 2 ખંડકાવ્યો કે ગીત કાવ્યો, એમાં એક ઋતુસંહારમ અને મેઘદૂતમ એ 2 ખંડકાવ્યો છે જેને ગીત કાવ્ય પણ કહેવાય છે. 2 મહાકાવ્યો છે, એક રઘુવંશમ અને કુમારસંભવ. 3 નાટ્યકૃતિ છે, અભિજ્ઞાન માલવિકા અગ્નિમિત્રમ, વિક્રમોર વર્ષિયમ, અભિજ્ઞાન શાકુંતલમ. આ પૈકી અહીં ધોરણ 11 માં કાલિદાસની કેવળ નાટ્યકૃતિઓનો જ પરિચય કરવાનો છે, તેથી ઉપયુક્ત 3 નાટકોનો જ પરિચય કરવામાં આવી રહ્યો છે. એમાં છે માલવિકા અગ્નિમિત્રમ. મહાકવિ કાલિદાસનું આ પ્રથમ નાટક છે. તેના 5 અંશ છે. મુખ્ય કથાવસ્તુ અંતઃપુરની દાસી માલવિકા અને શૃંગ વંશના રાજા મિત્રના પ્રણયનું છે. મુખ્ય કથાવસ્તુ અંતઃપુરની દાસી માલવિકા અને શૃંગ વંશના રાજા અગ્નિમિત્રના પ્રણયની કથા છે. માલવિકા અને અગ્નિમિત્રનો વિવાહ થાય છે, પરંતુ માલવિકાના ભાઈનો યુદ્ધમાં પરાજય થતાં તેને ભાગવું પડે છે. એ પછી તે અન્ય વેશમાં અગ્નિમિત્રની રાણી ધારિણીની દાસી તરીકે અંતઃપુરમાં પ્રવેશે છે, જેમાં ઉતાર ચઢાવના કેટલાક પ્રસંગો બાદ વિદૂષક બંને પ્રેમીઓનું મિલન કરાવવામાં સફળ થાય છે. ધારિણી માલવિકાને તેની સખી સાથે કેદ કરે છે. સરપંચનું બહાનું બનાવીને વિદૂષક માલવિકા અને અગ્નિમિત્રનો પુનઃ મેળાપ કરાવવામાં સફળ થાય છે. નાટકના અંતમાં અગ્નિમિત્રનો યુદ્ધમાં વિજય થાય છે. તેના પુત્રનો યવનોની સામે વિજય થાય છે. માલવિકાનો રાજકન્યા તરીકે ઓળખ, પરિચય વગેરે ઘટનાઓ વર્ણવાય છે. છેવટે રાણી ધારિણી પોતે અગ્નિમિત્ર અને માલવિકાના લગ્નની અનુકૂળતા કરી આપે છે. અહીં માલવિકા અને અગ્નિમિત્રની પ્રણય કથાને આગવી શૈલીમાં રજૂ કરવામાં આવી છે. કવિએ નાટકને અનોખા પ્રસંગો, ચટકીલા સંવાદો અને વિનોદથી સુશોભિત કર્યું છે. પ્રસ્તુત નાટકમાં નૃત્ય, સંગીત, અભિનય ઉપરાંત મનોરંજકતાનું પ્રાચુર્ય હોવાથી દર્શકોના માટે સ્પૃહણીય બની રહેવા સક્ષમ છે. અલબત્ત કાલિદાસની પ્રથમ કૃતિ હોવાથી પાછળની કૃતિઓ જેવી પ્રૌઢતા અને ગાંભીર્ય આમાં ન હોય એ સહજ વાત છે. ત્યાર પછીનું બીજું નાટક છે વિક્રમોર વર્ષિયમ. વિક્રમોર વર્ષિયમ કાલિદાસનું બીજું નાટક છે. તેમાં રાજા પુરુરવા નાયક છે, અપ્સરા ઉર્વશી નાયિકા છે. 5 અંકના આ નાટકમાં એમના મિલન, વિયોગ અને પુનર્મિલનનું કથાનક ગૂંથવામાં આવ્યું છે. કેશી દાનવ દ્વારા અપહરણ કરાયેલી ઉર્વશી
અને તેની સખી ચિત્રલેખાને પરાક્રમી પુરુરવા બચાવીને પાછી લાવે છે. પુરુરવા અને ઉર્વશી પરસ્પર આકર્ષાય છે. સ્વર્ગમાં પરત ફરેલી ઉર્વશી એક નાટ્ય પ્રસંગે લક્ષ્મીનું પાત્ર ભજવી રહી હતી. ત્યારે નાટકના સંવાદમાં પુરુષોત્તમ બોલવાને બદલે તે પુરુરવા બોલે છે. આથી ગુસ્સે થયેલા ભરત મુનિના શાપથી ઉર્વશીને પૃથ્વી પર આવવું પડે છે અને પૃથ્વી પર પુરુરવા અને ઉર્વશીનું મિલન થાય છે. પુરુરવાની પત્ની મહારાણી કૌશિનરી બંનેના પ્રેમને સંમતિ આપે છે અને તેમનો વિવાહ શક્ય બને છે. એકવાર પુરુરવા અને ઉર્વશી કુમાર વનમાં વિહાર કરતા હતા. ત્યારે ઉર્વશી પુરુરવા પ્રત્યે ગુસ્સે ભરાઈ અને ચાલી જાય છે અને વેલીના રૂપમાં ફેરવાઈ ગઈ છે. ઉર્વશીના વિયોગમાં રાજા ઉન્મત્ત બનીને તેની શોધખોળ કરે છે, પૂછપરછ કરે છે. અંતે સંગમનીય મણિના પ્રતાપે ઉર્વશીને પાછી મેળવે છે. ઉર્વશી પુરુરવાથી પ્રાપ્ત આયુ નામના પરાક્રમી પુત્રની માતા બને છે. પૃથ્વી પર પોતાના પતિ પુરુરવા સાથે આજીવન રહેવા માટે ઇન્દ્રની કૃપા તેને પ્રાપ્ત થાય છે. છેવટે તેના પુત્ર આયુનો યુવરાજ પદે અભિષેક થાય છે. મહાકવિ કાલિદાસનું આ નાટક પૌરાણિક કથા પર આધારિત છે, જેમાં સંયોગ અને વિપ્રલંબ શૃંગારનું મર્મસ્પર્શી નિરૂપણ છે. તેના ચોથા અંકમાં કવિની પ્રકૃતિ પ્રિયતા સોળે કળાએ બહોરી ઉઠે છે. અહીં પ્રકૃતિમાં માનવીય મનોભાવોનું સુંદર ચિત્રણ થયું છે. એવું કહેવાય છે કે સ્વર્ગ અને ધરતી વચ્ચે ઝોલા ખાતું આ નાટક મૂળ 3 અંકનું હશે. પછી પુનર્મિલન કરવા ચોથો અંક ઉમેરાયો હશે. એ પછી કોઈ રાજકુમારના પટ્ટાભિષેક પ્રસંગે 5મો અંક કવિએ ઉમેર્યો હશે. ત્યારે અહીંયા વિક્રમોર્વશીય નાટક છે તેની સમજણ કેળવી. ત્યાર પછી અભિજ્ઞાન શાકુંતલમ. વિદ્યાર્થી મિત્રો, 7 અંકના આ નાટકમાં દુષ્યંત અને શકુંતલાનો પ્રણય નિરૂપાયો છે. મૃગ્યા શિકાર માટે નીકળેલો દુષ્યંત કર્મ મુનિના આશ્રમમાં પહોંચે છે, જ્યાં બાળ તરુઓને જળ સિંચન કરતી આશ્રમ કન્યાઓને તે જુએ છે. દુષ્યંતનું આર્યમન કર્મ કન્યા શકુંતલા પ્રત્યે આકર્ષાય છે અને તે તેની સ્પૃહા કરવા લાગે છે. કર્મ ઋષિની અનુપસ્થિતિમાં આશ્રમના અતિથિ સત્કારની જવાબદારી શકુંતલાને સોંપવામાં આવી હતી. યજ્ઞના રક્ષણા કાર્ય માટે દુષ્યંતને આશ્રમમાં રોકાઈ જવાનો પ્રસંગ ઉપસ્થિત થયો અને શકુંતલા અને દુષ્યંત વચ્ચે પ્રણયના વિકાસની ભૂમિકા રચાય છે. ત્યારબાદ બંને પ્રેમીઓ ગાંધર્વ વિવાહથી જોડાય છે. દુષ્યંત પોતાની રાજધાનીમાં પાછો ફરે છે ત્યારે તેનામાં જ એકાગ્રચિત શકુંતલા દુર્વાસા મુનિનો શાપ પામે છે અને શાપના પરિણામે દુષ્યંતને તેનું વિસ્મરણ થઈ જાય છે. કર્મ મુનિને દુષ્યંત અને શકુંતલાના ગાંધર્વ વિવાહની જાણ દિવ્યવાણી દ્વારા થતા તેઓ પુત્રીને પતિગૃહે વળાવે છે. શાપગ્રસ્ત દુષ્યંત શકુંતલાને ભૂલી ગયો હોય તેને ઓળખી શકતો જ નથી અને તેનો સ્વીકાર કરે છે. શકુંતલા તેની માતા મેનકા મરીચી મુનિના આશ્રમમાં લઈ જાય છે. શકુંતલાની આંગળી પરથી સરકી ગયેલી વેટી માછીમારને મળી હતી, જે રક્ષકો દ્વારા દુષ્યંતને પહોંચાડાય છે. વેટી મળતા જ તેને શકુંતલાનું સ્મરણ થાય છે અને શકુંતલાનો ત્યાગ કરવા બદલ તે પશ્ચાતાપ અનુભવે છે. એકવાર દેવોની સહાય કરીને પરત ફરતો દુષ્યંત મરીચી મુનિના આશ્રમમાં પહોંચે છે. અહીં સિંહ બાળ સાથે ક્રીડા કરી રહેલા અને તે સિંહના દાંત ગણી રહેલા બાળક સર્વદમન સાથે ભેટો થાય છે. આ સર્વદમન શકુંતલાનો પુત્ર છે એવું દુષ્યંતને જ્ઞાન થાય છે. એ પછી દુષ્યંત શકુંતલા અને પુત્ર સર્વદમન ભરતનું મિલન થાય છે. છેવટે મુનિના આશીર્વાદ લઈને દુષ્યંત સપત્ની અને સપુત્ર પાછો ફરે છે. સંસ્કૃત સાહિત્યના આ
લલામભૂત નાટકની રચનાની પ્રેરણા મહાભારતના શુષ્ક મનાતા સંભવ પર્વમાંથી મળી છે. પણ કાલિદાસ કવિએ તે હાડપિંજરમાંથી ચેતનવંતી સુડોળ અને મનોહર રચનાનું સર્જન કર્યું છે. આ માટે કહેવાયું છે કે કાવ્યસુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા, અર્થાત સાહિત્યમાં નાટક રમ્ય છે, નાટકોમાં શકુંતલા રમ્ય છે. આ રીતે જેના ગુણગાન ગવાયમાં આવ્યા છે તેઓ આ નાટક માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના નાટકોમાં પ્રથમ હરોળમાં સ્થાન પામ્યું છે. જર્મન મહાકવિ ગેટે તો આને વાંચીને એટલા બધા ખુશ થઈ ગયા હતા કે શાકુંતલના પુસ્તકને માથે મૂકીને નાચ્યા હતા. આ નાટકના ચોથા અંકમાં કન્યા વિદાયનું નિરૂપણ થયું છે. શકુંતલાના વિદાય પ્રસંગે સમગ્ર તપોવન, કણપ મુનિ, ગૌતમી, શકુંતલાની સખીઓ, પશુ પક્ષીઓ, વૃક્ષો અને વેલીઓ પણ ભાવવિભોર બની જાય છે. પ્રસંગોની ગૂંથણી, મહાભારતની મૂળ કથાનું નવીનીકરણ, વસ્તુ ગુંફન અને પાત્ર નિરૂપણ વગેરે વિશેષતાઓથી આ નાટક સાધ્યંત માણવા યોગ્ય બની રહ્યું છે. અહીંયા આજે કાલિદાસની અભિજ્ઞાન શાકુંતલમ જે નાટ્યકૃતિ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અસ્તુ.